મધુ અને કેટવ આવ્યા છે, નારાયણની પાસે યુદ્ધની માગણી કરી છે. ભગવાને મધુ અને કેટપની સાથે યુદ્ધ કર્યું છે. પણ હવે યુદ્ધ એવા પ્રકારનું થાય છે, એક ભાઈ લડે ને એક ભાઈ બેઠો રહે. એટલે આ લડતો લડતો થાકી જાય ને એટલે એ બેસી જાય ને ઓયલો આવે. આ કથા તમને મને બતાવે છે કે રાગ અને દ્વેષ વારા ફરતી આવે અને એની હારે લડવા દે ને તો થાકી જાય. એની હારે લડીએ ને થાકી જાય. કામ અને ક્રોધ વારા ફરતી આવે, એની હારે લડવા જાય ને તો થાકી જાય. બહુ યુદ્ધ કર્યું વિષ્ણુએ. પછી નારાયણે વિચાર કર્યો કે આ મરતા કેમ નથી. ભગવાન નારાયણે બે ભાઈઓને કીધું, એ ભાઈ ઉભા રહ્યો, તમે બે વારા ફરતી આવો, હું એકનો એક. તમારી યારે યુદ્ધ કરીને હું થાક્યો, મને ઘડીક વાર પોરો ખાવા દો, મને વિચારવા દો મારે કઈ વ્યૂહરચના કરવી. કે ખાઈ લ્યો પોરો. આમ બે ભાઈઓ બેઠા, આમ નારાયણ બેઠા અને આકાશમાં જોઈ અને નારાયણે કીધું, હે ભગવતી, આટલા બધા બળવાન કોણ છે? શક્તિએ કીધું, નારાયણ એમ બીજ મંત્ર જપી અને બળને પ્રાપ્ત કર્યું છે, વરદાનને પ્રાપ્ત કર્યું છે. આનો વધ કઈ રીતે થાય? કે એનો વધ તો એમ કે અમને મારી નાખો તો જ એનો વધ થાય, એ સિવાય થાય ને. માં કઈ રસ્તો, કોઈ ઉપાય? ભગવતીએ કીધું, હે નારાયણ, તમે એક કામ કરો, એ બે ભાઈઓના બળના ખૂબ વખાણ કરો, ખૂબ વખાણ કરો. તમારા દેવું કોઈ બળવાન નહીં, તમારા દેવું કોઈ તાકાતવાન નહીં. બહુ બળના વખાણ કરો. અને જ્યારે ખૂબ બળના વખાણ થઈ જાય ને પછી એ બે ભાઈઓને કહેજો કે હું તમારા બળથી બહુ પ્રસન્ન થયો છું, હવે તમારે જે જોઈએ માગો. હવે તમારે જે જોઈએ એ માગો. નારાયણ કે, હે ભગવતી, હે જગદંબા, હે પરાઅંબા, એક તો તમારા આપેલા વરદાનથી આ અતિ બળવાન થયા છે અને એમાં પાછું હું માગવાનું કહું અને મારી પાસેથી કે વધારાનું બળ માગી લે તો? હું માગવાનું કહું અને મારી પાસેથી કે વધારાનું બળ માગી લે તો? અને મરક મરક દાંત કાઢી અને આદ્ય શક્તિ એટલું બોલ્યા હતા કે માગવા દઉં તો ને. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નારાયણ સમસ્ત બ્રહ્માંડની અંદર બુદ્ધિ સ્વરૂપે મારું સ્વરૂપ છે. સુરેશભાઈ, શક્તિ કે છે માગવા દઉં તો ને. કુદરત ફરે પલ વારમાં તો મસ્તાન માનવ શું કરે? ભાવિ ભૂલાવે ભાન ફસે બુદ્ધિ બિચારી શું કરે? નારાયણ ઉભા થયા છે, ગદા યુદ્ધ કરે છે. બે ભાઈ વારા ફરતી આવે છે. થોડી વાર લડી. નારાયણે કીધું, ઓહો હો 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 હો, તમારામાં તો કોઈ બળ, તમારામાં તો કોઈ બળ. આટલું બળ ક્યાંથી પ્રાપ્ત કર્યું? બહુ બળવાન. મેં તમારા જેવા બળવાન દૈત્યો જોયા નથી, તમારા જેવી તાકાત. અને આ જીવનો સ્વભાવ છે કે એના જેમ જે વખાણ કરો ને એમ બહુ ફૂલે, બહુ ફૂલે. અને અમુક અમુક તો ફાટી જાય ને ત્યાં સુધી ફૂલે. પછી ખબર પડે કે અન્ય જડામૂળ કાઢ્યું. વખાણથી બહુ ચેતવું, વખાણ કરનારાથી બહુ ચેતવું. દરબાર સાહેબ બેઠા હતા, 7-8 જણા બેઠા હતા. એમાં ભગવાન જાણે આ એક દ્રષ્ટાંત છે. કથા છે ને એક રીતે ના હાલે, કથા 7-8 પ્રકારે હાલતી હોય. કથા છે ને એ 7-8 પ્રકારે હાલે. પેલી તો ભગવાન વેદવ્યાસે લખ્યું છે એ શ્લોક અનુસાર હાલે.
પછી એમાં ઉપકથાઓ પડે, બીજા પુરાણોની કથાઓ આવે, એમાં ઇતિહાસો પડે, રામાયણની કથા આવે, ભારતની કથા આવે, ઐતિહાસિક કથાઓ આવે, સાંપ્રતકાળની કથાઓ આવે. એમાં સંગીત અને ગાંધર્વ વિદ્યા પડે, એટલે એમાં દુઆ, છંદ, સંગીત આ બધું આવે. એમાં લૌકિક વાતો આવે, જે કંઈ શાસ્ત્રોમાં ન હોય, લોકો દ્વારા હોય, અને એને પ્રાધાન્ય આપવું પડે. આ બ્રાહ્મણોને ખબર હોય કે લગ્ન કરાવવા જાય ને તો ત્યાં ગોરબાપાને કહી રાખ્યું હોય કે માંડવામાં એક ડોહીમાં બેઠા છે, એ કહે ને એમ કરજો ને કે લગ્ન બગાડશે. એટલે વિધિને એક બાજુ મૂકીને ડોહીનું કયું કરવું પડે. હા, એ લૌકિક રીતિ છે. એ એમ કે અહીંયા નાગ બાપા ખેતલીઓ રાખો એટલે ત્યાં જ રાખવો પડે એમ. અમારામાં આમ રિવાજ, આમ પાટલા રાખો એટલે એમ જ પાટલા રાખવા પડે. એ લૌકિક રિવાજ હોય. ત્યાં શાસ્ત્રોને એક બાજુ મૂકે એટલે કથા આ રીતે 7-8 રીતે હાલતી હોય. એમાં આ લૌકિક વાત, દરબાર સાહેબ બેઠા, 7-8 ખુશામતિયા બેઠા, અને કુદરતને થયું દરબાર સાહેબ ઊભા થયા. ભગવાન સૂર્યનારાયણને જોઈ થોડીક વાર નેજવો માંડીને કે હા, આ તો મને સૂર્યનારાયણની માલિકો રામા પીર દેખાણા, 12 બીજના ધણી દેખાણા. જોની ડાયરો કોઈને દેખાય? ત્યાં એક જણો જઈને ઊભો થયો, જઈ નેજવો માંડીને કે હા બાપુ, એ નીલવો ઘોડો એ રામા પીરને. ત્યાં બીજો ગયો, હા બાપુ એ કે એ ભમર ભાલો ને 12 બીજના ધણીની તો શું વાત થાય. ત્રીજો ગયો, ચોથો ગયો, એક ટોપી પટો પહેર્યાને જે બાપુનો જે પોલીસવાળો હતો, જુવાન, તપતું લોહી ગયો, બહુ નજર નાખી, બહુ આંખમાં પાણી વ્યા ગયા. પછી તો સૂર્યનારાયણ ધૂંધળા દેખાવા માંડ્યા. એટલું જોયું, ધારીને જોયું ને પછી આવીને કીધું માફ કરજો બાપુ, બધાને રામાપીર દેખાણા પણ મને નથી દેખાણા, મને રામાપીર દેખાણા નથી. તો પેલા બેઠા હતા ને ખુશામતિયા, એ કે બાપુ આનો બાપે આવો ખોઈસુરો હતો, કોઈની વાત ન હાલવા દેતો. આ એ જ છે, કોઈનું આખું ગામ કહેતું એની વિરુદ્ધમાં જાય, આનો બાપે વિરુદ્ધમાં જ હાલતો. બાપુ માફ કરજો, મારા બાપ સુધી વાત પહોંચી ગઈ, જે હોય તે, પણ આ તમારી ટોપી, આ તમારું બકલ, આ તમારો પટ્ટો, તમારી નોકરી મારે નથી કરવી, રામોપીર નથી દેખાતા, એ 100%ની વાત છે. દરબાર સાહેબે વાહો થાબડીને કીધું, શાબાશ દોસ્ત શાબાશ, રામોપીર તો મને નહોતા દેખાતા, પણ કેટલા હાજી કરવાવાળા છે ને એટલું જોવું તો હવે આ બધાના પટ્ટા કાઢી લે. ખુશામતિયાથી બહુ ડરવું, બહુ બીવું. ખુલે 2 ભાઈ ફુલાણા. નારાયણે કીધું, હું તમારા બળથી એટલો રાજી છું કે તમારે જોઈ એ વરદાન માગી લ્યો. એ વરદાન માગી લ્યો એમ કીધું. એટલે 2 ભાઈઓ ખડ દાંત કાઢીને કે તું અમને માગવાનું કે? અમને? કે આ તમને કહું? અરે પણ અમને માગવાનું? કે હા ભાઈ તમને કહું. 2 ભાઈઓ કહે જીતું કોણ? આપણી લડાઈમાં જીતું કોણ? નારાયણ કે તમે. કે તો જીતવા વાળો માગવાનું કે હારવા વાળો કે? જીતતો હોય એમ કે માગ, જીતની ખુશીમાં. આમ નારાયણ જોયું, મરક દાંત કાઢતા હતા ભગવતી. નારાયણ કીધું, હે શક્તિ, તારી કૃપા પણ અનોખી છે, તારી લીલા પણ અદ્ભુત છે. હા દૈત્યો, તમારી વાત બરોબર છે, જીત્યા વાળા માગવાનું કે તમે નથી કહેતા એટલે હું કહું કે માગો. કે તું હું કઈ માગવાનું, અમે કઈ માગ, તારે જોઈ તે માગ. ભગવાન નારાયણે કીધું, સત્ય કયો છો? સત્ય કહી છે. જેને તમને વરદાન દીધું એની સાક્ષીએ કયો છો? કે એની સાક્ષીએ કહી છે. એમ બોલ્યા નહીં ફરીએ, માગ. ને ભગવાને કીધું, તમે જો મને વરદાન માગવાનું કહેતા હો તો હું એટલું માગું છું, તમારા 2 ભાઈઓનું મોત. અને ગર્વ ઉતરી ગયો, 2નું અભિમાન ઉતરી ગયું. પણ વતનના પાકા, હે વિષ્ણુ,
જે કંઈ તમે માગ્યું એ આપવા તૈયાર છીએ. અમે અમારા મોઢેથી કહીએ છીએ અમારા વરદાન પ્રમાણે કે અમને મારી નાખો, અમને મારી નાખો, અમને મારી નાખો. અને વિષ્ણુ નારાયણે સુદર્શન ચક્ર ધારણ કર્યું. ચકા 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 તરવા ચક્કર ફરવા માંડ્યું. એટલે બે ભાઈઓ બોલ્યા, એમ મધુ મોટો છે, કેટપ નાનો છે. મધુએ કીધું, એ નારાયણ ભગવતી પ્રેરિત અમે અમારું મોત માગ્યું, એ સિવાય અમારું મૃત્યુ નહોતું. તમારા ચક્રથી અમારું મૃત્યુ એ નિશ્ચિત છે. હવે એક કૃપા અમારી માથે કરો કે શું કે તમારે અમને મારવા હોય ને તો જ્યાં જમીન હોય ત્યાં મારો, જળમાં નહીં. નારાયણે જોયું તો 50 કરોડમાં પાણી, ક્યાંય પૃથ્વી નંબરે. અને નારાયણ મૂંઝાણા. ભાઈ ભગવાનને મૂંઝવા કરણે કીધું તું ને, એવી જગ્યાએ બાળો કે જ્યાં કુંવારી જગ્યા હોય, જ્યાં કોઈ જીવજંતુ ન મર્યું હોય. કૃષ્ણ એ જગ્યાએ મને બાળો. અને લોકકથા કહે છે, સુરતની બાજુમાં વહેતી તાપી નદીના પટમાં એક ભાલાની અણી ખૂતે, એક કોઈશનું મોઢું ખૂતે, એટલી કુંવારી જગ્યા જડી. અને ન્યા કેસ ખોડી પોતાની હથેળી વિશાળ કરી અને પોતાના હથેળી માલિક અગરચંદનની ચિતા ખડકી અને કરણને અખિલ બ્રહ્માંડના માલિકે તેથી અગ્નિદાહ દીધો. આજ નારાયણે વિચાર કર્યો, 50 કરોડમાં પાણી છે, અને માગ્યું છે ભૂમિ હોય ત્યાં મારો. વિચાર કરતા કરતા નારાયણને વિચાર આવ્યો છે, પોતાના હાથળને વધાર્યો છે, વિશાળ હાથળ કર્યો છે. અને પોતાના હાથળ ઉપર બે ભાઈઓને વારા ફરતી મસ્તક રાખી અને સુદર્શન ચક્ર હાંકા છે. અને સુદર્શન ચક્રથી ભગવતીની પ્રાર્થના કરતા કરતા નારાયણે બે ભાઈઓનો વધ કર્યો છે. બોલીએ વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. મધુ નામના દૈત્યને માર્યો હોયથી નારાયણ ભગવાનનું નામ એક પડ્યું છે મધુસૂદન. ભગવાનના 1000 નામમાં એક નામ મધુસૂદન. મૂર નામના રાક્ષસને માર્યા પછી એનું નામ મુરારી પડ્યું. એ તુલસીનો શ્યામ અથવા તો તુલ નામના દૈત્યને માર્યા પછી એનું નામ તુલસી શ્યામ પડ્યું. બે કથાઓ, એક તુલસીના શ્યામ. મધુ નામના દૈત્યને માર્યા પછી પ્રભુનું નામ મધુસૂદન પડ્યું છે. એ મધુસૂદન એ નારાયણ પૃથ્વીને ત્રાસમાંથી મુક્ત કરી છે. સનક પૂછે છે, શેષુત પ્રાણી વ્યાસ તપ કરવા ગયા પછી શું થયું એ કથા અમને આગળ નહીં કયો. કાલે જ મારા મનીષોદા અમને કહેતા હતા, અમે ચર્ચા કરતા હતા કથા ઉપર, ત્યારે કહેતા હતા કે દેવી ભાગવતની કથા છે ને અટપટી બહુ છે, પ્રતિલોમ અનુલોમ વિલોમ બહુ આવી રાખે. આમ કથા જાય નથી, કથા અહીંયા આવે, કથા આમ જાય. રામકથા છે ને સરળ હાલી જાય. બસ 1-2 વખત રામકથામાં, એક વખત પંચવટીય કથા અટકી જાય ને પાછી અયોધ્યા આવે ને પછી ભરત ચરિત્ર શરૂ થાય પાછું. પણ આ અર્થે ને અટપટી છે, આમથી આમ આમથી આમ આમથી આમ. મેં કીધું મનીષદા તમારી વાત, કથા જેટલી અટપટી છે ને દેવી ભાગવત જેટલું અટપટું છે ને એટલી શક્તિની ઉપાસના અટપટી છે, કઠિન છે. શક્તિની ઉપાસના કઠિન છે. એક તો શુદ્ધત્વનો આગ્રહ બહુ રાખે, કઠિન સાધના તો છે જ, પણ શક્તિ ઉપાસનામાં દ્રવ્ય શુદ્ધિનો આગ્રહ બહુ હોય. અને જેટલું સાધન શુદ્ધ હોય એટલું શુદ્ધ સાધ્ય પ્રાપ્ત થઈ શકે. શુદ્ધ સાધનથી શુદ્ધ સાધ્ય પ્રાપ્ત થાય. શક્તિની ઉપાસના કઠિન તો છે, પણ એના સામે એક આનંદની વાત કરું, જેટલી કઠિન છે ને એટલી જ શીઘ્ર ફળ આપનારી છે. શીઘ્ર ફળ આપનારી શક્તિ વાત નથી જોવરાવતી, શીઘ્ર ફળ આપે. કઠિન છે. અને બાપા હાવ હેલો રસ્તો હોય ને તો ક્યાંય જાતો જ ન હોય ને,
હાવ હેલો રસ્તો હોય ને ક્યાંય જાતો ન હોય, રસ્તો હંમેશા કઠિન જ હોય ને કઠિન રસ્તા હોય ને એ જ ક્યાંક પોગાડે. જીવનના રસ્તા હેલા તો છે જ નહીં. વય પડંતા વિધુ લીખા, કંઈક ખારા ને કંઈક મીઠ, હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હરીખા દી તો રાજા રામે જોયા નહોતા. તો આપણે તો કાળા માથાના માણસ. આવું બધું તો હાઈવે રાખે અને ગે રાખે. એ જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, એ હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કરમ બસ હોહી ગોસાઈ, અને બરબસ રાત દિવસ કી નાઈ. આટલું આવે ને જાય. જન્મ મરણ સુના હું ભરત ભાવી પ્રબલ, બિલખી કહેવું મુનિના. હાનિ લાભ જીવન મરણ, જસ અપ જસ વિદ્યા. આ તુલસી કે એના અમારો ચારણ કવિ કે કઈ નાગા જાણ નિમધે આમાં છઠ્ઠી નાન ચૂકે નહીં. પણ ઉનાર કરો ને હજાર, ઓલા આખરના યાડા ફરે. પણ યામાં ઉનાર કરી લ્યો ને હજાર, આખરના આડા ફરે. આ તો બધું આવે જે લખાણું છે. એ તુલસી આમ કે ભગત બાપુ કવિ કાગ બાપુ ચતુર હરણ સ્વભાવ, પૃથ્વી મોટે પને પણ પાસ તણે સિર પાવ. એના કિસ્મતે આવે કાગડા, એના કિસ્મતે આવે કાગડા. એમ ભગત બાપુ કે સંતોની એક કડી યાદ આવે. તેજ નહીં તો એ મટે જાવ તાલ, નહીં તો ઘટે સાધુ ભાઈ રે. લખિયા નહીં તો નહીં તો મટે જાવ તાલ, નહીં તો ઘટે સાધુ ભાઈ રે. લખિયા નહીં તો દશરથ ચોકી તળાવની સારમાણ
ભરે રે દશરથ ચોકી તળાવની સરવાણ પાણી લા એ ભરે રે તાકીન માર્યા એ તીર આંધળા રુદન કરે સાધુ ભાઈ રે લખિયા નહીં તો મટે લખિયા નહીં તો મટે ભજન તો લાંબુ પણ કાઠિક ક્ષત્રિય સમાજ જ્યારે બાબરિયાવાડ ધરતી ક્ષત્રિય સમાજ બેઠો છે ત્યારે એ સૂર્યવંશીઓ એનો એક રાજા એની કડિયાત સો ઘોડાની સાયબી માથે છતર એ ઢળે રે સો ઘોડાની સાયબી માથે છતર ઢળે રે હરિચાંદ સરખો એ હરિચાંદ સરખો રાજ્યો નીત ઘેર પાણી લાભ રે સાધુ ભાઈ રે લખિયા નહીં તો